શ્રદ્ધા હોસ્પિટલ કલોલના ડોક્ટર રજિત એન્જિનિયર છેલ્લા 23 વર્ષથી અવિરત અને નિસ્વાર્થ આરોગ્ય સેવા આપતી શ્રદ્ધા હોસ્પિટલ આજે કલોલમાં વિશ્વાસ, ગુણવત્તા અને માનવતાનું પ્રતીક બની છે, જેનો શ્રેય તેમને જાય છે. સર, આપનું નામ અને પરિચય. ડૉક્ટર રજત કેશવલાલ એન્જિનિયર અને હું શ્રદ્ધા હોસ્પિટલ કલોલમાં પ્રેક્ટિસ કરું છું. સર, હોસ્પિટલ ક્યારે શરૂ કરી અને આખી સફળની પ્રેરણા શું? હોસ્પિટલ મેં 2003માં શરૂઆત કરી. મારી સફળતાનું મેઇન જે કારણ આપ ગણી શકો કે સિન્સિયરિટી અને જે કંઈ પ્રેક્ટિસ કરી છે ઓનેસ્ટીથી પ્રેક્ટિસ કરી છે અને 24/7 અમે એની સેવા આપી રહ્યા છીએ. સર, શું કહેશો કસ્ટમર દર્દી જે આવતા હોય છે તેને કઈ રીતની સેવાઓ છે તેને પ્રાધાન્ય કરવામાં આવે છે? કલોલ એક ખૂબ નાનું ગામ છે, પરંતુ લોકોને તે સેવાઓ પૂરી પડે. અમે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ધરાવીએ છીએ અને જ્યારે બી હોસ્પિટલ અમે ચાલુ કરી 2003માં ત્યારથી અમારું સપનું હતું કે કોઈપણ પેશન્ટ કલોલમાંથી બહાર ના જાય. નાનામાં નાના કોઈપણ ગરીબ દર્દીને પણ ત્યાં બધી સેવાઓ અમે પૂરી પાડી શકીએ તેવા હંમેશા અમારા પ્રયત્નો રહ્યા છે. કલોલના લેવલે પણ અમે લોકો બધી જ ટાઈપની સર્જરી પણ કરી રહ્યા છીએ. આઈસીયુની પણ સેવા ત્યાં ઉપલબ્ધ છે. હોસ્પિટલ શરૂ કરીએ ત્યારથી પડકારથી લઈ અને સૌથી મોટી સિદ્ધિ કઈ રીતની આપણે? રાઈટ. સિદ્ધિમાં ગણીએ તો અમે 2014માં આઈસીયુની શરૂઆત કરી, જે માત્ર કલોલ નહીં પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતમાં પહેલું એટલે પ્રાઇવેટ આઈસીયુ હતું. અમે લેપ્રોસ્કોપીમાં પણ લગભગ બધી ટાઈપની સર્જરી ઇવન કરી રહ્યા છીએ અને હવે લેટેસ્ટ ઇવન અમે રોબોટિક સર્જરી પણ ચાલુ કરીશું. આગામી સમયમાં હજી લોકો વધુને વધુ ઉપયોગ હોસ્પિટલનો આપવો કરે અને લોકોને સેવા પૂરી પડે એ માટે શું આગળ ભવિષ્યમાં વિચાર? આગળ અમારું પ્લાનિંગ એવું છે કે ફ્યુચરમાં કોઈ પણ પેશન્ટ કલોલથી બહાર ના જાય. કલોલમાં બેઝિકલી કલોલ એક નાનું ટાઉન છે, છતાં પણ તેને બધી જ ફેસિલિટી કલોલમાં જ એને મળી રહે. કલોલમાંથી દર્દીને અમદાવાદ જવું ના પડે, એમના સગાવાલાને પણ તકલીફ ના પડે, એવો અમારો મેઇન ધ્યેય છે. અને કલોલમાં બધી જ ફેસિલિટી એને મળી રહે અને તે પણ ઉચ્ચ ગુણવત્તાવાળી પરંતુ એટ રિઝનેબલ રેટ એને સારવાર મળી રહે તેવા અમારા પ્રયત્નો છે. શું નવું વિઝન કે જેના સાથે હોસ્પિટલ હજી પણ મલ્ટી હોસ્પિટલ છે, પરંતુ એની સાથે જ કોઈ નવા વિઝન સાથે કલોલમાં અત્યારે હાર્ટની સર્જરી બહુ થતી નથી, તો અમારું ફ્યુચરમાં પ્લાન કર્યું કે અમે કાર્ડિયક સર્જરી પણ ચાલુ કરીએ, રોબોટિક સર્જરી પણ કરીએ અને એક એવી મલ્ટી સ્પેશિયાલિટી ઊભી કરીએ કે જેથી દરેક પેશન્ટને ત્યાં જ આપણે બધી ઉચ્ચ ગુણવત્તાની સગવડો પૂરી પાડી શકીએ. આપનું પ્રેરણારૂપ લોકો કરે એના માટે શું એક મેસેજ આપશો અને શું એક આ સફળતા? હું યંગ જનરેશનને એટલો મેસેજ આપીશ કે વર્ક વિથ ઓનેસ્ટી. ક્યારેય તેનાથી તમે પાછા ના પડશો. પેશન્ટને બેસ્ટ ટ્રીટમેન્ટ આપો, સાચી સલાહ આપો અને જ્યારે પણ જરૂર પડે, અત્યારે મેડિકલ સાયન્સ બહુ જ આગળ વધી રહ્યું છે, ડેઇલી નવા એડવાન્સમેન્ટ પણ આવી રહ્યા છે, તો આપણી જાતને એકદમ અપડેટેડ રાખવી જોઈએ. કોવિડ સમય એવો હતો કે એક ખૂબ મોટો ચેલેન્જ હતો, ડૉક્ટર હોય કે કોઈ પણ જે આ સાથે જોડાયેલા હોય. રાઈટ. એ સમયે કઈ રીતનું લોકોને સેવા મળી? કોવિડનો સમય સાચું કહું તો બહુ જ ખરાબ ગયો હતો, પરંતુ અમે લોકોએ દિલથી કામ કર્યું છે. મેં એકલાને નહીં, હું છું, મારી વાઈફ છે, અમારો સ્ટાફ છે, બધાએ જ અમે લોકો રાત દિવસ કામ કર્યું છે અને શક્ય તેટલા પ્રયત્નો કર્યા છે કે અમે કોઈ પેશન્ટને ના નથી પાડી. જેટલી અમારી કેપેસિટી હતી એના કરતાં પણ અમે વધારે પેશન્ટને એલાઉ કર્યા છે અને ખૂબ મહેનતથી કામ કર્યું છે અને લકીલી અમને રિઝલ્ટ પણ મળ્યું છે. શ્રદ્ધા હોસ્પિટલ કલોલના ડોક્ટર રજિત એન્જિનિયર છેલ્લા 23 વર્ષથી અવિરત અને નિસ્વાર્થ આરોગ્ય સેવા આપતી શ્રદ્ધા હોસ્પિટલ આજે કલોલમાં વિશ્વાસ, ગુણવત્તા અને માનવતાનું પ્રતીક બની છે, જેનો શ્રેય તેમને જાય છે.